આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેને ડામવા માટે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને બોર્ડર રેન્જ કચ્છ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. સાયબર ક્રાઇમને રોકવા માટે કોમ્પ્યુટર સંબંધિત અભ્યાસ, ટેકનોલોજીના જાણકાર પોલીસ અધિકારી, કર્મચારીઓને ક્રાઇમને લગતા વિષયોને આવરી લેતા તાલીમનું આયોજન કરાયું હતું. ભુજના પોલીસ હેડક્વાર્ટર તાલીમ ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છ યુનિવર્સિટી આર્ટ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પનાબેન સતીજાએ માર્ગદર્શન આપ્યું હતું. હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ ચાલી રહ્યો છે, ત્યારે વર્ષ 2024માં ભારતમાં 1.13 લાખ સાયબર ક્રાઇમ થયા છે અને રૂપિયા 1200 કરોડના ફાઇનાન્સિયલ ફ્રોડ થયા હતા. આવા પ્રકારના કોઈ ફ્રોડ અને સાયબર ગુના ન થાય તે માટે પોલીસ કર્મીઓને તાલીમ આપવા માટેનું આયોજન કરાયું હતું. ત્રિદિવસીય તાલીમમાં સૈદ્ધાંતિક વિષયો, ટેકનોલોજી, ડિજિટલ ક્રાઇમ, મોનોગ્રાફી, મહિલા બાળકોને લગતા સાયબર ક્રાઇમના થતા હોય છે તેવા પ્રકારના ગુનાઓને આવરી લેવામાં આવ્યા હતા અને આવા ગુના ભવિષ્યમાં બનતા અટકે તેવા પ્રયાસો કરાયા છે. બોર્ડર રેન્જ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા 4 જિલ્લા, જેમાં પશ્ચિમ કચ્છ, બોર્ડર રેન્જ પાટણ, બનાસકાંઠામાં પોલીસ કર્મચારીઓ ટેકનિકલ જાણકારી ધરાવતા હોય છે તેઓ માટે તાલીમ આપવામાં આવી છે અને ભવિષ્યમાં સાયબર કમાન્ડો ટીમ તૈયાર કરાશે. તે તાલીમનો મુખ્ય ઉદ્દેશ છે, જેથી પોલીસ કર્મીઓ લોકો સાથે થતી છેતરપિંડી રોકી શકશે. જાહેર જનતા જોગ અપીલમાં ગુનેગારો નવી મોડસ ઓપરેન્ડી સાથે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને પ્રશિક્ષણ આપીને સાયબર ક્રાઇમ અટકાવવાના પ્રયત્નો કરી શકાય. લોકો અજાણ્યે પોતાના ખાનગી પાસવર્ડ, ઓટીપી શેર કરી અજાણી લિંક પર ક્લિક કરતા ક્રાઇમનો ભોગ બને છે. એવા લોકોએ જાગૃત રહીને સાયબર ક્રાઇમ અટકાવવો જોઈએ. આ જે 3 દિવસીય તાલીમ છે એ ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને બોર્ડર રેન્જ કચ્છ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ટોટલ 175 પોલીસ કર્મીઓ જે ટેકનોજાઇઝ્ડ છે, એ ટેકનોલોજી સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે એવા પોલીસ કર્મીઓનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જોવા જઈએ તો અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે અને સાયબર ક્રાઇમ્સ બહુ બધા વધી રહ્યા છે. 2024ના જો આંકડા લઈએ તો આપણા ઇન્ડિયામાં ટોટલ 1.13 લાખ જેટલા સાયબર ક્રાઇમ થયેલા અને 1200 કરોડનો બહુ જ મોટો એક ફાઇનાન્શિયલ ફ્રોડ થયેલો. આવા પ્રકારના કોઈ ફ્રોડ ના થાય અથવા તો સાયબર ગુનાઓ ના થાય એ માટે પોલીસ કર્મીઓને એક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. તાલીમમાં અલગ અલગ પ્રકારના થિયોરીઝ એટલે સૈદ્ધાંતિક વિષયો પણ વણી લેવામાં આવ્યા છે, ટેકનોલોજીના વિષયો વણી લેવામાં આવ્યા છે. સાથે સાથે જોવા જઈએ તો જે અલગ અલગ પ્રકારના ડિજિટલ ક્રાઇમ્સ થાય છે એ ડિજિટલ ધરપકડ કઈ રીતે કરી શકાય, પોર્નોગ્રાફીને લગતા છે, મહિલા અને બાળકોને લગતા જે સાયબર ગુના છે એ બધા જ પ્રકારના ગુનાઓને આમાં વણી લેવા આવ્યા છે અને એને કઈ રીતે નાથી શકાય, ભવિષ્યમાં આવા પ્રકારના સાયબર ગુનાઓની સંખ્યા આપણા દેશમાં ઓછી થાય એનો એક બહુ મોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ તાલીમ એકચ્યુઅલી 6 દિવસની છે. 10, 11, 12 અત્યારે પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે અને બીજો રાઉન્ડ 17, 18, 19 માર્ચ 2025માં શરૂ થશે.